વાત કરીએ આપણે આધુનિક ભારતના ઇતિહાસના સ્ત્રોતો. આધુનિક ભારતના ઇતિહાસના સ્ત્રોતો. પહેલાં આપણે વાત કરીએ આપણે પુરાલેખ અભ્યાસ. પુરાલેખ અભ્યાસ કોને કહેવાય છે? પ્રાચીન લેખો છે. પ્રાચીન લેખોને વાંચી અને તેના આધારે ઇતિહાસનું વર્ણન કરવાના અભ્યાસને પુરાલેખ અભ્યાસ કહેવાય છે. એટલે પેલિયોગ્રાફી કહેવાય છે. મૌખિક પ્રમાણ. મૌખિક પ્રમાણ, સર્જનાત્મક સાહિત્ય ચિત્રો અને ચલચિત્રોનો પણ સમાવેશ થાય છે. પણ આ બધા સ્ત્રોતો છે. સ્ત્રોતોમાં પુરાતત્વીય સામગ્રી સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ પુરાલેખી સામગ્રીને જ્યાં સાચવવામાં આવે તેને અભિલેખાગાર કહે છે. ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે આવેલું છે અને રાજ્ય કક્ષાનું અભિલેખાગાર છે ગાંધીનગર ખાતે આવેલું છે. પોર્ટુગીઝ સાધન સામગ્રી છે. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા છે. વાસ્કો દ ગામા જુવારી નદીના કિનારે ગોવા ક્યાં આવેલું છે? જુવારી નદીના કિનારે ભારતમાં આવ્યો હતો. જે ઈસવીસન 1498માં ભારતમાં આવ્યો હતો. ત્યારથી લઈને 1963 સુધી પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ તમામ સાધન સામગ્રી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ગોવામાંથી મળે છે. પોર્ટુગીઝ લખાણોમાં દુઆર્તે બાર્બોસા છે. દુઆર્તે બાર્બોસાની કૃતિ બુક ઓફ દુઆર્તે બાર્બોસા ખૂબ અગત્યની છે. જેમાં ભારત અને પોર્ટુગીઝ વચ્ચે થતા વેપાર વિશે અગત્યની માહિતી મળી આવે છે. પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. કોસ્ટાનહેડાના પુસ્તક પોર્ટુગીઝે કરેલી હિંદની શોધ અને વિજયનો ઇતિહાસ મળે છે. પોર્ટુગલનું પાટનગર હતું લિસ્બન ખાતે સંગ્રહિત છે. ડૉક્ટર G.M. મોરાઇસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયનિટી ઇન ઇન્ડિયા જેવા ગ્રંથોમાં પોર્ટુગીઝોની ભારતમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો છે. પોર્ટુગીઝ સાધન સામગ્રીમાં દુઆર્તે બાર્બોસા, કોસ્ટાનહેડા છે. એમાં પોર્ટુગીઝે કરેલ હિંદની શોધ અને વિજયનો ઇતિહાસ છે. ડૉક્ટર G.M. મોરાઇસે અ હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયનિટી ઇન ઇન્ડિયા. ડચ સાધન સામગ્રી વેરિનિસી ઊસ્ટ ઇન્ડીઝ કેમ્પેના VOC તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારતમાં સુરત, પુલિકટ, ચિંસુરા ખાતે વેપારી મથકો હતા. પણ તેમનું વડું મથક ઇન્ડોનેશિયાનું બટેવિયા ખાતે હતું. અને એમ્સ્ટર્ડમ એટલે કે નેધરલેન્ડના કેન્દ્રીય અભિલેખાગારમાં સાચવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલંબો, શ્રીલંકાના કોલંબો, કોચીન, ચિંચુરા, હેગ, રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આઈ કોમેલી સૌપ્રથમ ડચ લખાણ હતું અને ડેનિયલ હાવર્ટે 1963માં લખેલા પોતાના પુસ્તકમાં ડચ ફેક્ટરી ગોલકોન્ડાના છેલ્લા રાજા અને સ્થાનિક પ્રજાના જીવનની સૂક્ષ્મ રીતે આલેખેલું જોવા મળે છે. કોચીન છે જે કેરળની અંદર આવેલું છે. તે અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે. કોચીન આ શહેર છે શ્રેષ્ઠ કુદરતી બંદરોમાંનું એક છે અને ઘણી સદીઓથી વિશ્વ મસાલાઓનું કેન્દ્ર પણ રહ્યું છે. ફ્રેન્ચ સાધન સામગ્રી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલ દસ્તાવેજો એમાં પોંડિચેરી તથા ફ્રાન્સનું પેરિસમાં આવેલા કેન્દ્રીય અભિલેખાગારમાં સાચવવામાં આવેલ છે. 17મી અને 18મી સદીમાં ભારતમાં આવેલ બર્નિયર અને થેવેનોર જેવા ફ્રેન્ચ પ્રવાસીઓની પ્રવાસ નોંધોમાંથી આ સમયનો ઇતિહાસ જાણવા મળે છે. ડર્નિસે પ્રકાશિત કરેલા જે દસ્તાવેજો છે 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાથી ઈસવીસન 1742માં થયેલા જે ડુપ્લેના આગમન સુધીનો ઇતિહાસ જાણવા મળે છે. ભારતમાં ફ્રેન્ચોની મુખ્ય પ્રવૃત્તિઓમાં ચેન્નઈ, મૈસૂર, પોંડિચેરી, હૈદરાબાદ સાથે સંકળાયેલી છે. G.B. મલેશનનું પુસ્તક હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા જે ડોડવેલના
મદ્રાસ આજ્ઞાપત્ર છે, મદ્રાસ આજ્ઞાપત્રનું કેલેન્ડર, મદ્રાસ આજ્ઞાપત્રનું કેલેન્ડર. ડુપ્લે એન્ડ ક્લાઇવ આનું મુખ્ય છે. તમિલ ભાષામાં લખાયેલ છે આનંદ રંગપિલ્લાઈની ડાયરી. આનંદ રંગપિલ્લાઈની ડાયરી છે દક્ષિણ ભારતના કટોકટીભર્યા દિવસનો ઇતિહાસ જાણવા માટે એક અગત્યનો દસ્તાવેજ છે. ફ્રેન્ચ સાધન સામગ્રી છે, એમાં પ્રવાસ નોંધો છે. પ્રવાસ નોંધોમાં કઈ બર્નિયર, ટેવેર્નિયર અને થેવેનોટ. દસ્તાવેજો ડર્નિસ છે, ડર્નિસનું દસ્તાવેજો. પછી જીબી માલેસનનું હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. ડોડવેલ છે, ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રનું કેલેન્ડર. અને ડુપ્લે એન્ડ ક્લાઇવ આનંદ રંગપિલ્લાઈ છે, આનંદ રંગપિલ્લાઈની ડાયરી જે તમિલ ભાષામાં લખેલી છે. બ્રિટિશ સાધન સામગ્રી છે, બ્રિટિશ સાધન સામગ્રી. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે 1757થી લઈને 1857 સુધી રહ્યું હતું. ત્યારબાદ 1858થી લઈને 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન રહ્યું હતું. લંડનમાં ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરીમાં તથા દિલ્હી સ્થિત ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ બ્રિટિશકાલીન ભારત સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવે છે. આ સમયગાળા દરમિયાન બંગાળમાં એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ 1784માં વિલિયમ જોન્સ દ્વારા સ્થાપના કરી હતી. વાઇસરોય અને ભારતના સચિવોના અધિકાંશ વ્યક્તિગત દસ્તાવેજો એમાં માઇક્રોફિલ્મના રૂપમાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા. પછી નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી છે નવી દિલ્હીમાં સુરક્ષિત છે. 18મી સદીમાં ફારસી એ રાજભાષા હોવાથી ફારસીમાં લખાયેલ છે કેલેન્ડર ઓફ પર્શિયન કરસ્પોન્ડન્સ અને સૈયદ ગુલામ હુસેનના પુસ્તક સિયાર ઉલ મુખ્તિયારમાં બંગાળમાં થયેલા જે અંગ્રેજોના યુદ્ધો તથા અંગ્રેજ સરકારની નીતિઓનું વિવેચન જોવા મળે છે. થોમ્પસન એન્ડ ગેરેટે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામના પુસ્તકમાં બ્રિટિશકાલીન ભારતનું આલેખન કરેલું છે. બ્રેડન પોલવેલનું પુસ્તક લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા મહત્વપૂર્ણ ગણાય છે. 1857ના સંગ્રામને લગતી સાધન સામગ્રી. 1857ના સંગ્રામને લગતી સાધન સામગ્રી છે. લંડનની કોમનવેલ્થ કચેરીમાં સંગ્રહાલયમાં સંગ્રહિત છે. આ સંગ્રામ વિશે 1857નો સંગ્રામ વિશે સૌપ્રથમ 1859માં સર સૈયદ અહમદે લખાણ કર્યું હતું. અને 1857 સંગ્રામને લગતી નીચે મુજબના ગ્રંથો છે. 1857નો સંગ્રામ છે સૌપ્રથમ લખાણ કોણે લખ્યું હતું? 1859ની અંદર સર સૈયદ અહમદે લખ્યું હતું. 1857ના સંગ્રામને લગતા ગ્રંથો સુરેન્દ્રનાથ સેને 1857. પછી વીડી સાવરકર 1857નો મુક્તિ સંગ્રામ. પછી પંડિત સુંદરલાલજી છે ભારતમાં અંગ્રેજી રાજ એના બે ભાગ. ડૉક્ટર આરસી મઝુમદાર છે ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા 1857. ડૉક્ટર આર કે ધારૈયા ગુજરાતમાં પ્રચલેલ 1857નો સંગ્રામ. જે.ડબલ્યુ. કાઈએ અને જીબી માલેસન છે એને અ હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર અને હિસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયા મ્યુટિની. બ્રિટિશ તાજના શાસનકાળને લગતી સાધન સામગ્રી. એમાં બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક ગ્રંથો એમાં વી.એ. સ્મિથે ઓક્સફોર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પી.ઈ. રોબર્ટ્સે હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા. થોમ્પસન એન્ડ ગેરેટે રાઇસ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. પછી એસી બેનર્જી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડોક્યુમેન્ટ. એબી કીથે ભારતનો બંધારણીય ઇતિહાસ. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સાધન સામગ્રી. ગાંધીયુગના સમયના ગ્રંથો.
પટ્ટાભી સિદ્ધારામૈયા છે, પટ્ટાભી સિદ્ધારામૈયા. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. પછી કે એમ પાણીકર, કે એમ પાણીકરે બ્રિટિશ સરકાર છે, બ્રિટિશ સરકારના ભારતીય રાજ્યો સાથેના સંબંધો. દાદાભાઈ નવરોજી છે, દાદાભાઈ નવરોજી પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. મહાદેવભાઈ દેસાઈ, મહાદેવભાઈની ડાયરી. નવજીવન પ્રકાશન છે, નવજીવન પ્રકાશન. જે ગાંધીજી છે, ગાંધીજીનું અક્ષરદેહ. રમેશચંદ્ર દત્ત, રમેશચંદ્ર દત્ત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ડૉક્ટર તારાચંદ છે, ડૉક્ટર તારાચંદ હિસ્ટ્રી ઓફ ઇનર, હિસ્ટ્રી ઓફ ઇનર ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ઇનર ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. 1950 છે, 1950 પછી લખાયેલા ઇતિહાસ છે, ઇતિહાસને લગતી સાધન સામગ્રી. આરસી મજુમદાર છે, આરસી મજુમદાર, આરસી મજુમદારના વડપણ હેઠળ સમગ્ર ભારતના ઇતિહાસને ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ, ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ શીર્ષક હેઠળ લગભગ 12 જેટલા ભાગોમાં પ્રકાશિત કર્યું છે. મહાત્મા ગાંધી છે, મહાત્મા ગાંધીના જીવન વિશે કદાચ સૌથી વધારે સાહિત્ય લખાયું છે. ગાંધીજીની આત્મકથા છે, સત્યના પ્રયોગો. 1950 છે, 1950 પછી લખાયેલા ઇતિહાસના ગ્રંથો. એમાં આરસી મજુમદાર છે, આરસી મજુમદાર ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ધ ઇન્ડિયન પીપલ. પછી નગેન્દ્રનાથ ગુપ્તા, નગેન્દ્રનાથ ગુપ્તા છે, એને 7 નોબલ લાઇવ્સ. ડોમિનિયન લેપિયર, ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ જે ફ્રીડમ એટ મિડનાઇટ, ફ્રીડમ એટ મિડનાઇટ જે અડધી રાત્રે આઝાદી. પછી રામચંદ્ર ગુહા છે, જે ઇન્ડિયા આફ્ટર ગાંધી. અને બિપિન ચંદ્ર છે, બિપિન ચંદ્ર આઝાદી બાદ કે ભારત. પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રી. ગુજરાતમાં ભોજે વિદ્યાભવન દ્વારા આવા 10 ગ્રંથોની શ્રેણી દ્વારા કેટલાક ભાગોમાં બ્રિટિશકાલીન ઇતિહાસ લખાયો છે. જેમ્સ મેકમર્ડો, કર્નલ વોકર જેવા અંગ્રેજોએ પણ કચ્છ અને કાઠિયાવાડ પર વિશિષ્ટ ગ્રંથ લખ્યા છે. સમકાલીન ગુજરાત છે, સમકાલીન ગુજરાત પ્રાદેશિક ઐતિહાસિક ગ્રંથો. મગનલાલ વખતચંદ છે, મગનલાલ વખતચંદ જે અમદાવાદ છે, અમદાવાદનો ઇતિહાસ અને ગુજરાત દેશનો ઇતિહાસ. એલેક્ઝાન્ડર ફાર્બસે રાસમાળા લખી છે. કર્નલ જેમ્સ ટોડ છે, એને ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા લખેલું છે. ધનજી શાહ છે, ધનજી શાહે કાઠિયાવાડ ડિરેક્ટરી ભાગ 4 છે. દામોદર શાહ છે, એને મહીકાઠા ડિરેક્ટરી. પછી ઈશ્વરલાલ મશરૂવાડા રૂલર્સ ઓફ બરોડા સ્ટેટ. પછી ગોવિંદભાઈ હાથીભાઈ એને કડી પ્રાંત સર્વ સંગ્રહ છે. સમાચાર પત્રો અને પત્રિકાઓ વિશે વાત કરીએ તો ભારતમાં સમાચાર પત્ર છે, ભારતમાં સમાચાર પત્ર પ્રકાશિત કરવાનો પ્રથમ પ્રયાસ છે કંપનીના અસંતુષ્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પોતાના સ્વાર્થ માટે કુરીતિઓને પ્રોત્સાહન કરતા હતા. ભારતમાં જેમ્સ ઓગસ્ટસ હિકીએ ઈસવીસન 1780માં બંગાળ ગેઝેટ કે કલકત્તા જનરલ એડવાઇઝર નામનું પ્રથમ સમાચાર પત્ર પ્રકાશિત કર્યું હતું. 1835 થી લઈને 1856 સુધીની પ્રેસ એક્ટ નરમ નીતિને લીધે સમાચાર પત્રના વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું. સમાચાર પત્રોનું મહત્વ. સમાચાર પત્રો વિભિન્ન ઘટનાઓ પર લોકોની ભાવનાઓ અને દ્રષ્ટિકોણનો આકાર પ્રદાન કરે છે. ભારતમાં જ્યારથી સમાચાર પત્રોની શરૂઆત થઈ ત્યારથી લઈને વર્તમાન સમય સુધીના બધા જ પાસાઓ સમાચાર પત્રોમાં સમાવિષ્ટ થયેલા છે. તે આધુનિક ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. વર્તમાન પત્રો અને સામયિકો જે ક્રમ અનુસાર. બંગાળ ગેઝેટ કે કલકત્તા જનરલ એડવાઇઝર જે અંગ્રેજી ભાષામાં હતું. એના સંસ્થાપક હતા જેમ્સ ઓગસ્ટ હિકી. 1780ની અંદર જે કોલકાતા હતું, જે ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું. બીજું છે સંવાદ કૌમુદી છે, જે બંગાળી ભાષામાં હતું. સંવાદ કૌમુદી છે એના સંસ્થાપક હતા રાજારામ મોહન રાય, જે 1821ની અંદર કોલકાતાની અંદર. મુંબઈ સમાચાર એટલે બોમ્બે સમાચાર જે ગુજરાતી ભાષામાં હતું, તે ફરદુનજી મર્જબાન 1822ની અંદર જે મુંબઈની અંદર ગુજરાતીમાં પ્રથમ સમાચાર પત્ર હતું. રાસ્ત ગોફતાર જે ગુજરાતી ભાષામાં દાદાભાઈ નવરોજી 1851ની અંદર મુંબઈની અંદર.
રાસ્ત ગોફતાર છે એક ગુજરાતી પાક્ષિક હતું. રાસ્ત ગોફતાર એક ગુજરાતી પાક્ષિક હતું. અમૃત બજાર પત્રિકા, અમૃત બજાર પત્રિકા, અમૃત બજાર પત્રિકા છે તે બંગાળી ભાષામાં હતું. અમૃત બજાર પત્રિકા છે તેને સંસ્થાપક હતા શિશિર કુમાર ઘોષ અને મોતીલાલ ઘોષ હતા, જે 1868ની અંદર કોલકાતા જે બંગાળી સમાચાર હતું. યુગાંતર છે યુગાંતર છે જે બંગાળી ભાષામાં હતું. યુગાંતર બંગાળી ભાષામાં જે ભારીન્દ્ર કુમાર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્ત છે સંસ્થાપક હતા 1906 કોલકાતાની અંદર. અલ હિલાલ છે જે ઉર્દુ ભાષાની અંદર જેના સંસ્થાપક અબુલ કલામ આઝાદ 1912ની અંદર કોલકાતા. ગદ્દર છે તે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ અને ગુરુમુખી ભાષામાં હતો. ગદ્દર અંગ્રેજી, હિન્દી, ઉર્દુ અને ગુરુમુખી જેના સંસ્થાપક લાલા હરદયાળ હતા 1913ની અંદર સાન ફ્રાન્સિસ્કો. હરિજન છે ગુજરાતી અને હિન્દી ભાષામાં હતું. હરિજન તેના મહાત્મા ગાંધી હતા 1933 પુણેમાં. હિન્દીમાં હરિજન સેવક કહેવાય છે અને ગુજરાતીમાં હરિજન બંધુ કહેવાય છે. નેશનલ હેરાલ્ડ છે અંગ્રેજી ભાષામાં જવાહરલાલ નહેરુ 1938ની અંદર. અભિલેખો છે 3 ભાગ છે. કેન્દ્ર સરકારના અભિલેખો, રાજ્ય સરકારના અભિલેખો અને ન્યાયિક અભિલેખો. 1689માં ઉપલબ્ધ થયેલ જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કોર્ટનો અભિલેખ જે પ્રથમ ન્યાયિક અભિલેખ છે, જે હાલમાં મદ્રાસ અભિલેખમાં કાર્યરત છે. જીવન સાહિત્ય તથા સંસ્મરણ. મહાત્મા ગાંધી છે. મહાત્મા ગાંધી લખેલું છે સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ. જવાહરલાલ નહેરુ લખ્યું એન ઓટોબાયોગ્રાફી. સુભાષચંદ્ર બોઝે ધ ઇન્ડિયન સ્ટ્રગલ લખ્યું છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ. પછી બી આર નંદા છે ગોખલે ધ ઇન્ડિયન મોડરેટ્સ એન્ડ ધ બ્રિટિશ રાજ. વિજય તેંડુલકર ધ મહાત્મા લખેલું છે. નવલકથા છે એમાં બંકિમચંદ્ર ચેટર્જી છે તેઓ આનંદ મઠમાંથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે વંદે માતરમના કારણે પ્રસિદ્ધ થયા છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઇતિહાસના વિદ્વાન હતા. તેમની પ્રથમ નવલકથા હતી હિન્દ અને બ્રિટાનિયા હતી, જે રાજનૈતિક નવલકથાઓમાંની એક હતી. પ્રેમચંદે નવલકથાનો પ્રયોગ સામાજિક પરિવર્તનના રૂપમાં કર્યો હતો અને તેમની નવલકથાએ ભારતીય ગ્રામીણ સમાજના વિવિધ પાસાઓની સમજ પ્રતિબિંબિત કરી હતી. લઘુવાર્તા છે લઘુવાર્તાના ક્ષેત્રોમાં રવિન્દ્રનાથ ટાગોર એક પ્રસિદ્ધ લેખક તરીકે ઉદાહરિત હતા. રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રગાન જનગણ મન અધિનાયક એ લખ્યું હતું. તેમની લઘુવાર્તાઓમાં પોસ્ટ માસ્ટર પછી કાબુલીવાલા છે. મૌખિક પ્રમાણ એમાં એન મિત્રા જે ઇન્ડિયન એન્યુઅલ રજિસ્ટર. પછી રોબર્ટ હાવર્ડ નિબ્લેટ જે કોંગ્રેસ રિબેલિયન ઇન આઝમગઢ અને ઉમાકોર છે જે મુસ્લિમ. યાત્રા વૃત્તાંત કેટલાક અગત્યના યાત્રા વૃત્તાંત છે એમાં ચાર્લ્સ ગ્રાન્ટનું 19મી સદીના ભારતનું વિતરણ. પછી ડેવિડસનનું ટ્રાવેલ્સ ઇન અપર ઇન્ડિયા અને ચાર્લ્સ હુગેલનું ટ્રાવેલ્સ ઇન કાશ્મીર એન્ડ ધ પંજાબનો સમાવેશ થાય છે. યાત્રા વૃત્તાંત એમાં ચાર્લ્સ ગ્રાન્ટનું 19મી સદીના ભારતનું વિવરણ. પછી ડેવિડસન છે ટ્રાવેલ્સ ઇન અપર ઇન્ડિયા. ચાર્લ્સ હુગેલનું ટ્રાવેલ્સ ઇન કાશ્મીર એન્ડ ધ પંજાબ. ચિત્રકલા કોને કહેવાય છે? ઔપનિવેશિક કાળ દરમિયાન જે સામાજિક, આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક જીવનની માહિતી તે સમયની ચિત્રકારી દ્વારા મેળવી શકાતી હતી. આવી જ એક ચિત્રકલા વિદ્યાલય હતી જે કંપની ચિત્રકલા તરીકે ઓળખાતી હતી. કંપની ચિત્રકલા.
કંપની ચિત્રકળા છે, કંપની ચિત્રકળા 1760ની આસપાસ મુર્શિદાબાદથી ઘણા ચિત્રકારો પટના આવી ગયા હતા અને 18મી સદીના અંત સુધી પટના 11 કલા કેન્દ્રોમાંનું મુખ્ય બની ગયું હતું. કંપની સ્કૂલ છે, કંપની સ્કૂલની ચિત્રકારી શૈલી છે, કંપની સ્કૂલની ચિત્રકારી શૈલી છે પટના સ્કૂલ છે, પટના સ્કૂલની ચિત્રકારી તરીકે ઓળખાય છે. પછી કાલીઘાટ ચિત્રકલા, કાલીઘાટ ચિત્રકલા છે, કાલીઘાટ ચિત્રકલા જે 19મી સદીમાં કોલકાતામાં વિકસિત થઈ હતી. 1857ના વિદ્રોહ પર ચિત્રકારી. વાત કરીએ આપણે સિક્કાઓ. સિક્કાઓ આધુનિક ભારતના ઇતિહાસના નિરૂપણમાં ચલણી સિક્કાઓમાંથી મળતી માહિતીઓ ઘણી ઉપયોગી નીવડે છે. ભારતમાં પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજોના સિક્કા મળી આવ્યા છે. 1510માં ગોવા વિજય બાદ પોર્ટુગીઝોએ ટંકશાળા ખોલાવી સિક્કા પડાવ્યા હતા. ઈસવીસન 1834થી બ્રિટિશ હિન્દમાં એક સરખી સિક્કા પદ્ધતિ જે બ્રિટિશ રાજાનું નામ અને આકૃતિ કોતરાવી અને અંગ્રેજી ભાષામાં સિક્કાનું મૂલ્ય આપ્યું હતું. અને તે પૂર્વે મુઘલ બાદશાહના સિક્કા જેમાં દામ અને રૂપિયાનો સમાવેશ થાય છે. કંપની શાસનકાળ છે, કંપની શાસનકાળ દરમિયાન સોનાના ગિનીની પ્રકારના અને ચાંદી તથા તાંબાના સિક્કા અમલમાં હતા. ઈસવીસન 1858થી કંપની શાસન છે, કંપની શાસનનો અંત અને બ્રિટિશ શાસનનો તાજ રાણી કે રાજા કે મહારાણીનું શાસન સ્થપાતા સિક્કામાં ઇન્ડિયા શબ્દ ઉમેરાયો હતો. એડવર્ડ સેવનના સિક્કા પર તાજ ન હોવાથી એ સિક્કા પર બોડિયા રાજાના સિક્કા કહેવાતા હતા. જ્યારે રાજા જ્યોર્જ પંચમના તાજ અને શાહી પોશાકવાળા સિક્કા પ્રચલિતમાં હતા. ન્યુમિસ્મેટિક્સ એટલે કે ચલણી સિક્કાઓ, નોટો, ટોકન તેમજ તેની સમાન મુદ્રાઓના અભ્યાસને ન્યુમિસ્મેટિક્સ કહેવામાં આવે છે. વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના સિક્કાઓમાં દેવનાગરી લિપિમાં સિક્કાનું મૂલ્ય તથા વિક્રમ સંવત આપવાનું શરૂ કર્યું હતું. જૂનાગઢના નવાબોના દિવાનશાહી, જામનગરના જામશાહી, કચ્છના રાવશાહી અને કોરી સિક્કાઓ પ્રચલિત હતા. બ્રિટિશ હિન્દમાં આખો અથવા કોણિયો પૈસો, ઢબુ, આનો એટલે 1 પૈસા અને ચોરસ 2 આના, પાવલી 8 આની અને રૂપિયો પ્રચલનમાં હતા. હવે વાત કરીએ ગુજરાતની લાઇબ્રેરી અને સંગ્રહાલયો. લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ. ભોગીલાલ જેસંગદાસ સાંડેસરા અધ્યયન સંશોધન ગૃહ અને હઠીસીના જૈન દેરાસર, અમદાવાદ. લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ. મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, પાટણ. દફ્તર ભંડાર અને સક્કરબાગ મ્યુઝિયમ, જૂનાગઢ. ગુજરાત દફ્તર ભંડાર, ગાંધીનગર. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય, અમદાવાદ. મુઘલકાળના સિક્કાઓ વાત કરીએ તો એમાં વાત કરીએ મુહર. અકબરના શરૂઆતી શાસનકાળમાં સોનાના સિક્કા ચલાવવામાં આવતા હતા. મુહર એ મુઘલકાળના સૌથી પ્રચલિત સિક્કા હતા. ઇલાહી છે આ અકબર દ્વારા શરૂ કરવામાં આવેલ સોનાના ગોળાકાર સિક્કાઓ છે. શનસબ આ અકબર દ્વારા શરૂ કરવામાં આવેલ સોનાના સૌથી મોટા સિક્કા છે જે 101 તોલાના હતા અને મોટી લેવડ-દેવડમાં ઉપયોગમાં લેવાતા હતા. રૂપિયા છે આ શેરશાહ સૂરી દ્વારા પ્રચલનમાં લાવવામાં આવેલ શુદ્ધ ચાંદીના સિક્કા છે જેનું વજન 180 ગ્રેન હતું. દામ આ અકબર દ્વારા શરૂ કરવામાં આવેલ તાંબાના સિક્કા હતા જે રૂપિયાના 40મા ભાગની બરાબર હતા અને રોજિંદી લેવડ-દેવડમાં તેનો ઉપયોગ થતો હતો. જીતલ આ તાંબાના સૌથી નાના સિક્કા હતા જે દામના 25મા ભાગની બરાબર હતા. તેને ફુલુસ અથવા પૈસા કહેવામાં આવતા હતા.
નિસાર છે આ જહાંગીર દ્વારા શરૂ કરવામાં આવેલ તાંબાના સિક્કા હતા જે રૂપિયાના ચોથા ભાગની બરાબર હતા. જલાલી છે જે જલાલી આ ચાંદીના ચોરસ આકારના સિક્કા હતા. આના છે આ સિક્કાની શરૂઆત શાહજહાંના સમયગાળામાં કરવામાં આવી હતી અને તે નાની કિંમતના ચાંદીના સિક્કા હતા. હવે ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા વિદેશી યાત્રી હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરેલી છે? જીન બેપ્ટિસ્ટ ટેવર્નિયરે. સ્વતંત્રતા આંદોલનના સમયમાં લખાયેલા મહત્વના પુસ્તકોમાંથી કયું સાચું નથી? પહેલું સાચું નથી, બાકી બીજું આનંદ મઠ છે બંકિમચંદ્ર ચેટર્જી. ઇન્ડિયન સ્ટ્રગલ છે સુભાષચંદ્ર બોઝ. સમાજવાદી કાર્યો છે જે જયપ્રકાશ નારાયણ. મહાત્મા ગાંધીનું સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુ. સ્વતંત્રતા સંગ્રામના સમયે લખાયેલ સખારામ ગણેશ દેઉસ્કરના પુસ્તક દેશેર કથા છે. દેશેર કથા નીચે પૈકી કયો વિધાનો પર વિચાર કરવાનો છે? દેશેર કથા આ પુસ્તકે ઔપનિવેશિક રાજ્ય દ્વારા મસ્તિષ્કના સંમોહક વિજયના વિરોધમાં ચેતવણી આપી હતી. આ પુસ્તકે સ્વદેશી શહેરી નાટકો અને લોકગીતોની પ્રેરણા આપી હતી. મુંબઈ સમાચાર સૌથી જૂનું સતત પ્રસિદ્ધ થતું દૈનિક છે. તેની શરૂઆત 1822માં ફરદુનજી મર્ઝબાન અને ગુજરાતી ભાષામાં શરૂઆત કરી હતી. વાત કરવાનો કેસરી છે. કેસરી એ બાળ ગંગાધર તિલક. કેસરી છે બાળ ગંગાધર તિલક. પ્રબુદ્ધ ભારત છે સ્વામી વિવેકાનંદ. વંદે માતરમ મેડમ ભીખાજી કામા અને કોમનવેલ્થ છે એની બેસન્ટ. બોમ્બે સમાચાર જે 1822ની અંદર જે પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર હતું. અમૃત બજાર પત્રિકા છે જે બંગાળી સમાચાર પત્ર હતું. કેસરી એ બાળ ગંગાધર તિલક દ્વારા અને દૈનિક પત્ર હતું. બંગાળ ગેઝેટ ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું. બોમ્બે હેરાલ્ડ જે મુંબઈથી પ્રકાશિત થતું પ્રથમ સમાચાર પત્ર હતું. રાષ્ટ્રગોફ્તાર એક ગુજરાતી પાક્ષિક હતું. અને રાષ્ટ્રગોફ્તારના સંસ્થાપક દાદાભાઈ નવરોજી હતા. નવજીવન ગાંધીજી. પછી હિન્દુસ્તાન મદન મોહન માલવિયા. પછી કોમરેડ જે મોહમ્મદ અલી જીણા. પછી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્મા હતા. કે.એમ. પાણીકર છે બ્રિટિશ સરકારના ભારતીય રાજ્યો સાથેના સંબંધો છે. સુરેન્દ્ર સેન 1857. પછી ડોક્ટર આર.સી. મજુમદાર ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા 1857. દાદાભાઈ નવરોજી પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. વી.ડી. સાવરકર 1857નો મુક્તિ સંગ્રામ. દાદાભાઈ નવરોજી છે પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. રમેશચંદ્ર દત્ત છે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ તમામ સાધન સામગ્રી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્યાંથી મળી આવેલ છે? ગોવા ખાતેથી. કયા રાજાએ પોતાના સિક્કાઓમાં દેવનાગરી લિપિમાં સિક્કાનું મૂલ્ય તથા સંવત આપવાનું શરૂ કર્યું હતું? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે. પોવર્ટી અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા બુકના લેખક કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. કયું સમાચાર પત્ર સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું હતું? બોમ્બે સમાચાર પત્ર જે 1822. ફરદુનજી મર્ઝબાન. પ્રબુદ્ધ ભારત સામયિકના સંસ્થાપક કોણ હતા? સ્વામી વિવેકાનંદ હતા. ધ ઇન્ડિયન સ્ટ્રગલ એ કયા મહાનુભાવના જીવન પર આધારિત હતું? સુભાષચંદ્ર બોઝ. કંપની સ્કૂલની ચિત્રકારી શૈલી એ કયા નામે જાણીતી? પટના સ્કૂલ. અને કાલીઘાટ ચિત્રકલા છે 19મી સદીની અંદર કોલકાતાની અંદર. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર આવેલું છે.
તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. એવું કોણે કીધું? નેપોલિયન બોનાપાર્ટે કીધું છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? તો 1858ની અંદર. ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા પુસ્તક કયા લેખકનું છે? કર્નલ જેમ્સ ટોડનું છે. ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારના પિતા કોને કહેવામાં આવશે? જ્યોર્જ વિલિયમ ફોરેસ્ટ. પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ તમામ સાધન સામગ્રી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્યાંથી મળી આવે છે? ગોવા ખાતેથી મળી આવે છે. પોર્ટુગીઝની માહિતી ક્યાંથી મળે? ગોવા ખાતેથી. કઈ કંપની છે? કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. પોર્ટુગીઝોની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની માહિતી કયા પુસ્તકમાંથી મળે છે? મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. નીચેના વિધાનો આપેલા ત્રણેય સાચા છે. ડોક્ટર જી એમ મોરાઇસ દ્વારા હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા નામના ગ્રંથમાં પોર્ટુગીઝોની ભારતમાં થયેલી જે પ્રવૃત્તિઓનો અહેવાલ આપવામાં આવ્યો છે. ભારતીય ભાષાઓના ગ્રંથોમાંથી મુઘલ શાસકો, પછી બીજાપુર, પછી ગોલકોંડા, પછી વિજયનગર જેવા ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝના સંબંધની ઝલક જોવા મળે છે. ભારતમાં પોર્ટુગીઝ પ્રવૃત્તિઓનો અહેવાલ છે. ભારતીય વિદ્યાભવન ગ્રંથ ભંડાર ગ્રંથશ્રેણીના ગ્રંથમાં ડૉક્ટર આર.સી. મજુમદાર જેવા ઇતિહાસકારોએ વર્ણવેલ છે. ફ્રેન્ચ સાધન સામગ્રીમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલ દસ્તાવેજોને કયા કેન્દ્રીય અભિલેખાગારમાં સાચવવામાં આવે છે? પુડ્ડુચેરી અને પેરિસ ખાતે. ઈસવીસન 1674માં પોંડિચેરી ખાતે ફ્રેન્ચનું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. વર્તમાનપત્રો અને સામયિકો. ડૉક્ટર એની બેસન્ટે નીચેના પૈકી કયા અખબારો જે હોમ રૂલ લીગનો પ્રચાર કર્યો હતો? ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ. ફરદુનજી મર્ઝબાને ગુજરાતીમાં બીબા બનાવી 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઇપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું. ધ બોમ્બે સમાચાર એ ભારતમાંથી સતત પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે, જે 1822માં ફરદુનજી મર્ઝબાને દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું હતું 1822ની અંદર. લાલા લજપતરાય છે ધી પીપલ. મદન મોહન માલવીય છે લીડર. શ્રીમતી એની બેસન્ટ ન્યૂ ઇન્ડિયા અને લોકમાન્ય ટિલક છે કેસરી. શ્રીમતી એની બેસન્ટ ન્યૂ ઇન્ડિયા. મદન મોહન માલવીય લીડર. લાલા લજપતરાય છે ધી પીપલ. મુંબઈ સમાચાર સૌથી જૂનું સતત પ્રસિદ્ધ થતું દૈનિક છે. તેની શરૂઆત 1822માં ફરદુનજી મર્ઝબાને ગુજરાતી ભાષામાં શરૂઆત કરી હતી. પ્રબુદ્ધ ભારત પત્રિકાની શરૂઆત કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે કરી હતી. યંગ ઇન્ડિયા અને હરિજન નામની પત્રિકાની શરૂઆત કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ. ઇન્ડિપેન્ડન્સની શરૂઆત કોણે કરી હતી? ઇન્ડિપેન્ડન્સની સ્થાપક હતા મોતીલાલ નહેરુ હતા. સોમપ્રકાશના સ્થાપક હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. મુંબઈ સમાચાર છે ફરદુનજી મર્ઝબાન અને મરાઠા છે લોકમાન્ય ટિલક. મુંબઈ સમાચાર ફરદુનજી મર્ઝબાન અને સોમપ્રકાશ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ઇન્ડિપેન્ડન્ટ છે જે મોતીલાલ નહેરુ. યુગાંતર પત્રિકાની શરૂઆત કોણે કરી હતી? બારિન્દ્ર કુમાર ઘોષે. બોમ્બે સમાચાર જે પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર હતું. અમૃત બજાર પત્રિકા છે જે બંગાળી સમાચાર પત્ર હતું. અને કેસરી એ દૈનિક પત્ર હતું. અને કેસરી છે દૈનિક પત્ર હતું. સંવાદ
સંવાદ કૌમુદી સામયિકના સંસ્થાપક કોણ હતા? સંવાદ કૌમુદી સામયિકના સંસ્થાપક હતા રાજારામ મોહન રાય. યંગ ઇન્ડિયા અને નવજીવન પત્રિકાની શરૂઆત કોણે કરી હતી? મહાત્મા ગાંધીજીએ. કેસરી છે બાળ ગંગાધર તિલક. પ્રબુદ્ધ ભારત છે સ્વામી વિવેકાનંદ. વંદે માતરમ છે મેડમ ભીખાજી કામા. કોમનવેલ્થ છે એની બેસન્ટ. ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા તરીકે કોને ઓળખવામાં છે? રાજારામ મોહન રાય. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઐતિહાસિક સાધન સામગ્રી. નીચેનામાંથી કોણે ભારતમાં અંગ્રેજી ઉપનિવેશી નિયંત્રણની ટીકા માટે અનબ્રિટિશ શબ્દનો ઉપયોગ કર્યો હતો? અનબ્રિટિશ તે દાદાભાઈ નૌરોજી. સુરેન્દ્રનાથ સેન જે મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું હતું? 1857. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા બુકના લેખક કોણ હતા? દાદાભાઈ નૌરોજી. 1857 સંગ્રામને લગતા મહત્વના ગ્રંથો છે તેમાં કયું સાચું છે? વીડી સાવરકર છે 1857 મુક્તિ સંગ્રામ. વીડી સાવરકર છે 1857 મુક્તિ સંગ્રામ. પછી દાદાભાઈ નૌરોજી જે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. રમેશચંદ્ર દત્ત છે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. સુરેન્દ્રનાથ સેન 1857. ડોક્ટર આર.સી. મઝુમદાર ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા 1857. દાદાભાઈ નૌરોજી પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંસ્થાપક કોણ હતા? આર.સી. મઝુમદાર. ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ કૃતિના લેખક કોણ હતા? વીડી સાવરકર. ગાંધીજીનો અક્ષરદેવ પ્રકાશિત કરનાર પ્રકાશક કયું હતું? નવજીવન પ્રકાશન. હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથના લેખક કોણ હતા? ડોક્ટર તારાચંદ અને પટ્ટાભી સીતારામૈયા. ગુજરાતમાં પ્રચલિત જે 1857 સંગ્રામની કૃતિ કોની છે? ગુજરાતમાં પ્રસરેલ 1857 સંગ્રામની કૃતિ કોની છે? ડોક્ટર આર.કે. ધારૈયા. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી લઈને 1857 સુધી હતું. પછી ભારતમાં ઈસવીસન 1858 થી લઈને 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન હતું. કંપની શાસનમાં સોનાના છે ગીની પ્રકારના અને ચાંદી તેમજ તાંબાના સિક્કા અમલમાં હતા. ગુજરાત દેશનો ઇતિહાસ અને અમદાવાદનો ઇતિહાસ ગ્રંથ કોણે લખ્યો હતો? મગનલાલ વખતચંદે લખ્યો હતો. કોણે રાસમાળા પુસ્તકમાં ગુજરાતનો ઇતિહાસ આલેખ્યો હતો? એલેક્ઝાન્ડર ફાર્બસે. કયા રાજાએ પોતાના સિક્કામાં દેવનાગરી લિપિમાં સિક્કાનું મૂલ્ય તથા સંવત શરૂ કર્યું હતું? વડોદરાના મહારાજા સિયાજી રાવે. આમાં પહેલું અને બીજું વિધાન સાચું છે. એડવર્ડ સાતના સિક્કા બોડિયા રાજાના સિક્કા તરીકે પ્રચલિત થયા હતા. જો રાજા જ્યોર્જ પંચમના સિક્કા છે તાજ અને શાહી પોશાકવાળા પ્રચલિત બન્યા હતા.